ઉપલેટા તાલુકાના ગાદ ગામ ખાતે આવેલ દરગાહનો ઉર્સ ઉજવવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાદા ગામ ખાતે આવેલ આલમ શાહ બાપુની દરગાહનો ઉર્સ ઉજવવામાં આવ્યો। ઉપલેટા તાલુકાના ગાદા ગામમાં આવેલ દરગાહનો ભવ્ય રીતે ઉર્સ મનાવવામાં આવ્યો, જેમાં ધોરાજી, ઉપલેટા, જામનગર જેવા વિવિધ વિસ્તારોમાંથી દરગાહનો ઉર્સ ઉજવવા માટે બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા અને આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવી, જેમાં ન્યાઝ અને સજરા શરીફ તથા આમ ન્યાસ તથા ધાર્મિક કાર્યક્રમો પણ આખો દિવસ કરવામાં આવ્યા। अस्सलाम वालेकुम, माરું नाम सैयद आसिम मियां गुलाम हुसैन पीरजादा, गाम गादा, हाल जामनगर। આજે ઉરસનું આયોજન કરવામાં આવી ગયું। વહેલી સવારે 4 વાગે ગુલશન શરીફ હોઈએ, સવારે 10 વાગે મિલાદ શરીફ હોઈએ, બપોરે નિયાજ હોઈએ, અત્યારે સાંજે 5 વાગે આમ નિયાજ હોઈએ અને રાત્રે 10 સાડા 10 વાગે કવાલીનો પ્રોગ્રામ હોઈએ। 40-45 વર્ષથી આયોજન કરી છીએ અમે ઉર્સ મુબારક મનાવીએ છીએ। લોકો બહારગામથી આવે છે, આજુબાજુના ગામથી આવે છે, જામનગર, રાજકોટ, ધોરાજી બધા આજુબાજુના ગામથી લોકો આવે છે। મારું નામ સલીમ ઓસમાન ઇંગોરા, ઉપલેટાનો રહેવાસી। આ ન્યાજ દરમિયાન બધી ન્યાજ હું એકલો ભોગવું છું। કમિટી અમારી ઈસરાવાળા, ઉપલેટાવાળા બધા કામકાજમાં બધે હોય છે। હિન્દુ મુસલમાનની એકતા છે, એમાં કોઈ જાતનો ઘટતો નથી। ગુરુ બાપુના 2 છોકરા છે, એ ઉરસ કરે છે, રાત્રે કવાલીનો પ્રોગ્રામ છે, અટાણે ન્યાજ ચાલુ છે। 30 વર્ષથી આયોજન છે અમારું। ગામો ગામથી રાજકોટ, અમદાવાદ થી બધેથી આવે છે। ઈસરા, ઉપલેટા, રાજકોટ, સમઢિયાળા બધેથી આવે। સરકારમાં આવે છે, આવું જવું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, નાસ્તો ફ્રી છે। બીજા નંબરમાં અમારી ન્યાજ ફ્રી છે। એટલો જ ન્યાજ કરું છું સર, સલીમભાઈ ઓસમાન ઇંગોરા। રાત્રે કવાલીનો પ્રોગ્રામ। ગાધા દરગાહનો ઉર્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ ઉર્સ બહારગામથી પણ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સનું આયોજન કરવામાં આવ્યું અને દરગાહ બધા ઉર્સમાં ભાગ લઈ ધન્યતાની લાગણી અનુભવી હતી। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ। لا إله إلا الله